મણિપુરના ઇમ્ફાલમાં હાલમાં થયેલા ડ્રોન હુમલાના વિરોધમાં રવિવારે મોડી રાત્રે હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. મણિપુરના ઇમ્ફાલમાં હાલમાં થયેલા ડ્રોન હુમલાના વિરોધમાં રવિવારે મોડી રાત્રે હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. કિશનપથમાં તિદિમ રોડ પર 3 કિલોમીટર સુધી રેલી કાઢી પછી પ્રદર્શનકારીઓ રાજભવન અને સીએમ હાઉસ પહોંચ્યા હતા. આ પછી પોલીસ અને સુરક્ષા દળોએ તેમને બેરિકેડ લગાવીને રોક્યા હતા. ટીયર ગેસના અનેક રાઉન્ડ પણ છોડવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓ રસ્તા પર બેસી ગયા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમણે કહ્યું, રાજ્ય સરકાર અને પોલીસ ડ્રોન હુમલા રોકવામાં નિષ્ફળ રહી છે. ડીજીપીને હટાવવા જોઈએ. મણિપુરમાં મે 2023થી કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલુ છે. છેલ્લા 7 દિવસમાં હિંસા વધી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. 15થી વધુ લોકો ઘાયલ છે. હાલમાં મણિપુરમાં પણ ડ્રોન હુમલા થયા છે, જેમાં 2 લોકોના મોત થયા છે.